નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર માર્કેટમાંથી સામે આવી રહ્યા છે। શેરબજારને લઈને આ મહત્વના સમાચાર છે। તો ભારતીય શેરબજાર શાનદાર તેજી સાથે આજે બંધ થયું હતું। સપ્તાહના પહેલા દિવસે માર્કેટમાં આજે તેજી જોવા મળી છે। સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર આજે પહોંચ્યા છે। રેકોર્ડ બ્રેક તેજી આજે જોવા મળતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટી खूब सारा વધારા સાથે બંધ થયા છે। સેન્સેક્સમાં 384 પોઈન્ટ વધીને 84,928ના લેવલ પર બંધ થઈ છે, ત્યારે બીજી બાજુ નિફ્ટી 148 પોઈન્ટમાં વધારો થઈને 25,939ના લેવલ પર બંધ જોવા મળી હતી। ત્યારે આજે સપ્તાહના પહેલા દિવસે જ ઇન્ટ્રાડેમાં 84,980 સુધી। તો આજ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે પરેશભાઈ ગોવર્ધનદાસ। પરેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। પરેશભાઈ, માર્કેટમાં આજે જે તેજી જોવા મળી તેની પાછળના કયા કારણો જવાબદાર છે? એક તો જે આપણે છેલ્લા ગયા અઠવાડિયે દરમિયાન ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજ દરમાં ઘટાડો કરાયો અને તે પછી આજે એક અગ્રણી નાણાં સંસ્થા દ્વારા ભારતના જીડીપીમાં વૃદ્ધિ દર અંગે નવો અંદાજ દર્શાવાયો છે અને આ અંદાજ અગાઉના અંદાજ કરતા ઘણો વધારે છે। એટલે આ જે નવા અંદાજ પાછળ સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે નવું ટોપ જોવાયું। આ ઉપરાંત કંપનીઓના પરિણામો અંગે પણ આશા વધી છે, કારણ કે એડવાન્સ ટેક્સની જે વસૂલાત થઈ છે તે જોતા સપ્ટેમ્બર ક્વાર્ટરના કંપનીઓના પરિણામો પણ ખૂબ જ સરસ આવશે એવી ધારણા છે। પરેશભાઈ, જે આજે સપ્તાહનો પહેલો દિવસ છે, આટલું હાઈ માર્કેટ જોવા મળ્યું છે, તો રોકાણકારોને આપની સલાહ શું રહેશે? એકંદરે હજી બજારનો મૂડ પોઝિટિવ રહેશે અને જેમ જેમ કંપનીઓના પરિણામોની તારીખ નજીક આવશે તેમ તેમ હજી પણ અગ્રણી શેરોમાં અને ખાસ કરીને નિફ્ટીના શેરોમાં મજબૂત સુધારો જોવા મળે તેવી અપેક્ષા છે। જી પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વાત કરવા બદલ।